Good morning to all of you and happy Independence Day to all the students. Last time in the lecture of grammar, we discussed about tenses and simple present tense was our first topic. We have learned affirmative and negative sentences of simple present tense, and today we are going to learn about interrogative sentences of simple present tense. પ્રશ્નાર્થ વાક્યો આજે આપણે ભણવાના છે અને સાદો ભૂતકાળ પણ શરૂ કરવાનો છે. તો અહીંયા હેડિંગ મે બાંધી રાખેલું છે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ, પ્રશ્નાર્થ વાક્યો સાદા વર્તમાન કાળમાં. તો એની આપણે વાક્ય રચના જોઈએ. તમને ખ્યાલ છે કે ગયા વખતે પણ મેં વાત કરેલી હતી કે સાદા વર્તમાન કાળના પ્રશ્નાર્થ કે નકાર વાક્ય બનાવવા માટે સહાયકારક ક્રિયાપદ ડુ અને ડઝ નો ઉપયોગ થાય. નેગેટિવ સેન્ટેન્સ હોય તો એમાં કરતા પછી ડુ અથવા ડઝ વત્તા નોટ મુકાય, અને જ્યારે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું હોય ત્યારે ડુ અથવા ડઝ આપણે આગળ લેવું પડે. તો આગળ મૂકી દેવાનું ડુ અથવા ડઝ. હવે કરતા આવશે. કરતા ક્રિયાપદનું હંમેશા મૂળ રૂપ ડુ અને ડઝ ની સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ મુકાય. કરતા ત્રીજો પુરુષ એકવચન હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ, કર્મ અને અન્ય શબ્દ. વાક્યમાં કર્મ હોય પણ ખરું અને ન પણ હોય. જરૂરી નથી કે કર્મ વાળું જ વાક્ય હોય. હવે એનું ઉદાહરણ જોઈએ. Do I have your book? જો આગળ શું છે? do. કરતા તો કે પ્રથમ પુરુષ એકવચન, ક્રિયાપદ have ની પાસે હોવું. કેવું છે? ક્રિયાપદનું મૂળ રૂપ છે. Does she learn properly? જો અહીંયા કર્તા કોણ છે? ત્રીજો પુરુષ એકવચન she, એટલા માટે do મુકાય નહીં. શું મુકાય? does મુકાય. કર્તા ત્રીજો પુરુષ એકવચન હોય તો પછી does મુકાય. ક્રિયાપદનું કેવું રૂપ રહેશે? મૂળ રૂપ. કારણ કે do અને does ની સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ મુકાય. એટલા માટે તો અહીંયા તે મૂળ રૂપ ત્રીજો પુરુષ એકવચન છે એટલા માટે does. he she it અથવા કોઈ પણ નામ હોય તો એની સાથે does મુકાય. I we you they અને નામ બહુવચન હોય તો એની સાથે do. આ ખાસ યાદ રાખવાનું, ભૂલવાનું નહીં. જેણે જેણે હોમવર્ક મોકલ્યા હતા એમાંથી ઘણાએ ભૂલ કરેલી છે. અહીંયા કર્મ છે, અહીંયા તો કે કર્મ નથી. આ વાક્ય સીધું એક જ બારી છે. હજી ઉદાહરણ જોઈએ.
do they help you every time? જો કરતા કોણ છે they, આગળ શું મૂક્યું do, ક્રિયાપદનું કેવું રૂપ છે મૂળ રૂપ, કર્મ you every time, અન્ય શબ્દ. Sorry. Does Mayank go to the school daily? કરતા કોણ છે મયંક, ત્રીજો પુરુષ એકવચન, આગળ શું મૂક્યું does, ક્રિયાપદ કેવું છે તો કે મૂળ રૂપ. હવે આ ટુ ધ સ્કૂલ છે એ કર્મ નથી, ગો કમ એવા ક્રિયાપદની સાથે ક્યારેય કર્મ આવતું નથી, અકર્મક ક્રિયાપદ કહેવાય. ડેઈલી અન્ય શબ્દ. કર્મ મેળવવાની રીત મેં આગલા લેક્ચરમાં કીધેલી છે તમને. તો આ પ્રશ્નાર્થ વાક્ય છે, સાદા વર્તમાન કાળનું, ડુ અને ડસ થી બને, ક્રિયાપદ હંમેશા મૂળ રૂપ રહે, એટલું ખાસ યાદ રાખવાનું. અને નો યાદ રહે તો પછી એની એક મેથડ પણ અહીંયા તમને શીખવાડું છું. જેને યાદ ન રહેતું હોય ને એને આમ યાદ રાખી લેવાનું. I we you, એક વચન બહુવચન બે you, they, આ બધાની સાથે do. ક્યારે તો કે પ્રશ્નાર્થ અને નકાર વાક્યમાં, વિધાન વાક્યમાં નહીં. he she it, અથવા નાઉન કેવું તો કે સિંગ્યુલર, એક વચન હોય એવું, એની સાથે does. ક્યારે પ્રશ્નાર્થ અને નકાર વાક્યમાં જ. આટલું તમારે ધ્યાનમાં રાખી લેવાનું, એટલે આપોઆપ ખ્યાલ આવી જશે. તમારે અધૂરા વાક્ય પૂરા કરવાના, એમાં આ કાળના વાક્યો પૂછાય છે, 11 માં પૂછાય છે અને 12 માં પૂછાય છે. તો અહીંયા મિત્રો આપણે સાદો વર્તમાન કાળ પૂરો કર્યો. હવે અહીં આપણે હેડિંગ ફેરવી નાખીએ. સિમ્પલ પાસ્ટ. સિમ્પલ પાસ્ટ, સાદો ભૂતકાળ. વ્યાખ્યા અથવા તો સમજૂતી. કઈ રીતે આપણે સાદા ભૂતકાળને ઓળખી શકીએ? ભૂતકાળના કોઈ ચોક્કસ સમયે કોઈ ક્રિયા થઈ ચૂકી છે એવું દર્શાવવા માટે
આપણે સાદા ભૂતકાળનો ઉપયોગ કરતા હોઈએ. ક્રિયા પૂરી થઈ ગઈ, ભૂતકાળના કોઈ ચોક્કસ સમય શરૂ હતી એમ નહીં, પૂરી થઈ ચૂકેલી છે. પછી 5 મિનિટ પહેલા પૂરી થઈ હતી હોય, 15 મિનિટ પહેલા હોય, 10 દિવસ પહેલા હોય, 1 મહિના પહેલા હોય, 1 વર્ષ પહેલા હોય, 10 વર્ષ પછી હોય, 10 વર્ષ પહેલા હોય. એટલે એ પ્રશ્ન નથી. આપણે શું દર્શાવવાનું છે? ભૂતકાળના કોઈ ચોક્કસ સમયે કોઈ ક્રિયા પૂરી થઈ ચૂકી છે. એક્શન was finished at some point, at a certain point of past. ભૂતકાળના કોઈ ચોક્કસ સમયે કોઈ ક્રિયા પૂર્ણ થઈ ચૂકી હતી એવું દર્શાવવા માટે આપણે સાદા ભૂતકાળનો ઉપયોગ કરીએ છીએ. બહુ સહેલો કાળ છે આ. તા તમને એની સમજૂતી આપી કે સાદો ભૂતકાળ કહેવાય કોણ. હવે એનું ઓળખવું કઈ રીતે? સાદા ભૂતકાળના વાક્યની આપણે ઓળખાણ કરવી કઈ રીતે? તો ઓળખવા માટેના શબ્દ ago, before, when. આ when છે એ એકલા વાક્યમાં આવતું નથી, બે વાક્ય સાથે જોડાયેલા હોય ત્યારે સંયોજક તરીકે આવે ને when સંયોજક હંમેશા સાદો ભૂતકાળ દેખાડે છે. આ હંમેશા યાદ રાખવાનું. જ્યારે સંયોજક વાળા વાક્ય લેવાના હશે ત્યારે હું પાછો શીખવાડીશ, પણ when હંમેશા સાદો ભૂતકાળ દર્શાવે. last time, last lecture, આવું last day, આવું ઘણું બધું કહી શકે. last ની પછી લગાડીએ. previous, yesterday, etc. આવા શબ્દોથી સાદા ભૂતકાળને ઓળખી શકીએ આપણે. ઈ પછી તો કે આપણે વાક્ય રચના સાદા ભૂતકાળના વિધાન વાક્ય, અફર્મેટિવ સેન્ટેન્સ અથવા તો એસર્ટિવ સેન્ટેન્સ એની આપણે વાક્ય રચના જોઈ. કરતા સાદા વર્તમાન કાળમાં ક્રિયાપદનું મૂળ રૂપ હતું મેઇન ફોર્મ ઓફ વર્બ V1 મૂકતા. હવે આમાં V2 મૂકવાનું છે. ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ જેને તમે શું કહો છો V2. આ V2 મૂકવાનું નહીં. કર્મ અને અન્ય શબ્દ. કર્તા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, કર્મ અને અન્ય શબ્દ. એક્શન વર્બ જે હોય એના તમે ચાર્ટ જોવો તો પહેલા V1 આપેલું હોય, મૂળ રૂપ આપેલું હોય, ત્યારબાદ
તો કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ past tense આપેલું હોય V2 અને ત્યારબાદ ભૂતકૃદંતનું રૂપ V3 past participle આપેલું હોય એમાંથી આપણે V2 નો ઉપયોગ કરવાનો છે ખાસ યાદ રાખજો હવે આ વાક્ય રચના અનુરૂપ આપણે ઉદાહરણો જોઈએ ક્રિયાપદ ગમે આપણે લઈ શકીએ Jayesh told me the truth last day. કરતા કોણ છે તો કે જયેશ ક્રિયાપદનું કેવું રૂપ તો કે ભૂતકાળનું રૂપ V2 મૂળ ક્રિયાપદ થાય tell V2 told V3 told એમાંથી આપણે કયું લીધું તો કે આ હવે આમાં સાદા વર્તમાન કાળ જેવા નિયમ છે ને કે કરતા ત્રીજો પુરુષ એકવચન હોય તો જુદું રૂપ મૂકવાનું પ્રથમ પુરુષના બીજા પુરુષના કે ત્રીજા પુરુષ બહુવચનના રૂપો હોય તો અલગ ક્રિયાપદ મૂકવાનું એવું નથી રહેતું આમાં સેમ જ છે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એટલે આમાં ખાસ ધ્યાન રાખવાનું ભૂલ ન થવી જોઈએ કર્મ મી બે કર્મ છે Jayesh told me the truth last day અન્ય શબ્દ કર્મ એક પણ હોય અને બે પણ હોઈ શકે ડાયરેક્ટ ઓબ્જેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ તો આ એક ઉદાહરણ જોયું હવે બાકીના ઉદાહરણો જોઈએ અલગ અલગ કરતા રહેતા થઈએ તો તમને ખ્યાલ આવે કરતા કોણ છે I handle to handle એટલે કે સંભાળવું એને ઈ તો છે જ ડી લાગવાથી ભૂતકાળનું રૂપ બને તો આ શું છે V2 the critical situation critical એટલે કે મુશ્કેલી વાળી કર્મ છે આ અને અન્ય શબ્દ They complain
આમાં અન્ય શબ્દ લખ્યા નથી, પણ આપણને ક્યાંથી ખ્યાલ આવી જાય? ભૂતકાળના રૂપથી, કે વાક્ય સાદા ભૂતકાળનું છે. આગળ પાછળ કોઈ સહાયકારક ક્રિયાપદ હોતા નથી, કરતા પછી સીધું ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. કરતા ધે, ત્રીજો પુરુષ બહુવચન. કમ્પ્લેન શું છે? V2. about the naughty boys. કોના વિશે ફરિયાદ કરી? તો કે તોફાની છોકરાઓ વિશે, તોફાની છોકરાઓ બાબતે. પછી કર્મ જો અહીંયા છે, to the principal. આ વાક્યને કર્મ આપણે લાઈનસર લેવું હોય તો એ રીતે લખીએ, કાઈ એ તો તમને સમજાવી દઉં એટલે તમને ગૂંચવણ ઊભી થાય નહીં. નહીતર ઘણા એમ કે ક્રિયાપદના ભૂતકાળના રૂપ પછી તો સીધું કર્મ આવે ને તમે કેમ છેલ્લે લખો? તો એ પ્રમાણે પણ થઈ કે છેલ્લે લખો તો ટુ લગાડવું પડે, નહીતર ન લગાડવું પડે. They complained the principal about the naughty boys. તો આ રીતે આ ત્રીજું છે, આ ચોથું થોડું બદલાવીને મૂક્યું. તો આજે આપણે સાદા ભૂતકાળમાં વિધાન વાક્ય શીખ્યા કે વિધાન વાક્યની રચના કઈ રીતે થાય. હવે પછીના લેક્ચરમાં આપણે આના સાદા ભૂતકાળના નકાર વાક્ય અને પ્રશ્નાર્થ વાક્ય વિશે જોઈશું. હોમવર્કમાં તમારે સાદા વર્તમાન કાળના આ જે પ્રશ્નાર્થ વાક્ય ચાલ્યા છે એ અને સાદા ભૂતકાળના આ વિધાન વાક્ય એ બંનેના તમારે 10 ઉદાહરણ લખવાના છે. એટલે કે ટોટલ 10 થવા જોઈએ. 5 બંનેના તમે લખી શકો. અને બને ને એટલા તમે મૌલિક રહ્યો. ઘણા શું કરે તો કે કર્તા ને કર્મ ફેરવી નાખે ને ક્રિયાપદ તો અહીંયા મેં જે લખ્યા હોય એ જ લખે છે. એટલે એવું નહીં કરતા, તમારી રીતે તમને જે મગજમાં આવે એવા લખજો. એટલે સુધી આપણે રાખીએ છીએ. હવે પછીનું આવતા લેક્ચર